નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો દીવ 24/7 ન્યૂઝ। જોઈએ આજના મહત્વના સમાચાર દિલવાડાથી। કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ અને સંકરાઈ હોસ્પિટલ આણંદના સહયોગથી મેગા નેત્ર નિદાન કેમ્પનું આયોજન ઉના તાલુકાના દિલવાડા ગામે કરવામાં આવ્યું। શ્રી કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દિલવાડા ઉના દ્વારા દર મહિનાની 8 તારીખે શ્રી કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ અને સંકરાઈ હોસ્પિટલ આણંદના સહયોગથી નેત્રયજ્ઞ વિનામૂલ્યે 7મા નેત્ર નિદાન કેમ્પ ચાલુ હોય તો તેમાં પણ જરૂરિયાતમંદ લોકોએ આ સેવાનો લાભ લીધો હતો, જેમાં 40થી વધુ દર્દીઓની સારવાર માટે સંકરાઈ હોસ્પિટલ દ્વારા બસ મારફતે આણંદ હોસ્પિટલ ખાતે લઈ જવા લાવવાની તથા સારવાર અને ભોજનની નિઃશુલ્ક સુવિધાઓ અપાઈ હતી। તેમજ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લોકોને વધુને વધુ ઉપયોગી થવા માટે ભૂખ્યાને ભોજન અને અંધાને મહાદાનની ઉક્તિ સાર્થક કરતું શ્રી કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દિલવાડા ઉના દ્વારા આજરોજથી ભૂખ્યાને ભોજનની સેવા ચાલુ છે। તેમાં રોજના 50થી વધારે નિરાધાર લોકોને ભોજન સેવા નિઃશુલ્ક મળી રહી છે। શ્રી કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલતી હોય તેમાં ભૂખ્યાને ભોજનની વ્યવસ્થા અવિરત ચાલુ જ છે, ત્યારે કોઈ જરૂરિયાતમંદ અને નિરાધાર લોકોને ભોજનની વ્યવસ્થા ચાલુ જ છે। તેમજ ટ્રસ્ટ દ્વારા નિરાધાર અને ગરીબ વ્યક્તિઓના બીમારીને લગતા અનેક ઓપરેશનો પણ વિનામૂલ્યે કરાવી આપેલ છે। આ સેવાકીય પ્રવૃત્તિને કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રીમાન હરકિશનભાઈ કુબાવત અનેક લોકોએ શુભેચ્છા પણ પાઠવી હતી। બ્યુરો રિપોર્ટ દીવ 24/7 ન્યૂઝ રમેશ સત્યની સાથે। આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે દીવ 24/7 ન્યૂઝને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો। મારું નામ ખુશી પટેલ છે। અમે લોકો સંકરાઈ હોસ્પિટલ તરફથી કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટના હેલ્પથી અહીંયા દેલવાડામાં કેમ્પ કરવા માટે આવ્યા છે। અહીંયા આ 7મો કેમ્પ છે, જ્યાં આગળ અમે લોકો પેશન્ટને મોતિયા માટે, ઝામર માટે કે પછી વેલ હોય, પછી મોતિયા પછી જે આવતી હોય છારી, એના માટે અમે એમને લઈ જઈએ છીએ। આ બધું જ નિઃશુલ્ક હોય છે, એની માટે પેશન્ટ પાસેથી 1 રૂપિયો પણ લેવામાં આવતો નથી। એની માટે પેશન્ટ માટે અમે લોકો સુવિધા પ્રોવાઈડ કરતા હોઈએ છીએ, જેની અંદર પેશન્ટને લેવા માટે બસ આવતી હોય છે, એમને મૂકવા માટે પણ બસ આવતી હોય છે। ત્યાં આગળ બી પેશન્ટને તદ્દન રહેવા, ખાવા, પીવાનું બધું મફતમાં હોય છે। તે ત્યારબાદ આ બધું જ અહીંયા કેમ્પ કરવાનું પોસિબલ છે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી। અહીંયા ઘણી બધી એક્ટિવિટીઝ કરતા હોય છે, જેવી રીતના કે હેલ્થ ચેકઅપ કેમ્પ, શિક્ષણ કેમ્પ, જે બાળકોને હેલ્પ કરતા હોય, બ્લડ ડોનેશન કેમ્પ, અત્યારે તેમને જે ભૂખ્યા હોય એમને લોકોને ફૂડ પ્રોવાઈડ કરવાનું પણ ચાલુ કર્યું છે। મારું નામ હરકિશનભાઈ કુબાવત છે। હું કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું। હરકિશનભાઈ, ખાસ વાત કરવામાં આવે તો કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ 7મો નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યું છે, શું કહેશો? આ આપણે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ તથા સંકરાઈ હોસ્પિટલના સહયોગથી આ 7મો નેત્ર નિદાન કેમ્પ આવેલું છે। અત્યાર સુધી અમે સંકરાઈ હોસ્પિટલ તથા કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી 300થી વધારે લોકોને મોતિયા, વેલ, ઝામરના ઓપરેશન કરી આપ્યા છે વિનામૂલ્યે। અંદાજિત કેટલાનો ખર્ચો થતો હોય છે? આ અંદાજિત આપણે એક મોતિયાના ઓપરેશનનો કરીએ તો 8થી 10,000 રૂપિયાનો ખર્ચો થતો હોય છે। એટલે સરેરાશ આપણે 300 પેશન્ટને મૂકીએ તો કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી આપણે લોકોને 30 લાખ સુધીનો વિનામૂલ્યે ઓપરેશન કરી આપેલા છે। એ બદલ આપણે સંકરા હોસ્પિટલનો આભાર વ્યક્ત કરીએ છીએ। ખાસ વાત કરીએ તો કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અન્ય પણ વિવિધ કામો કરવામાં આવે છે, શું શું કામ કરવામાં આવે છે? અત્યારે અમે ભૂખ્યાને ભોજન ચાલુ કર્યું છે। રોડ રસ્તા ઉપર નિરાધાર લોકો હોય છે, જે ભૂખથી તડપતા હોય છે, એ લોકોને અમે ડેઇલી માટે રાતે જમવાનું આપીએ છીએ અને આજે એમના 2 મહિના પૂર્ણ થઈ ગયા છે। તે બદલ અમને ગર્વની વાત છે કે અમે માનવ સેવા એ પ્રભુ સેવાનું સાર્થક કરીએ છીએ। આવનારા દિવસોમાં ક્યાં કેમ્પ કરવાનો છે? આવનારા દિવસોમાં દીવ વણાકબારા કેમ્પ કરવાનો છે। લોકોને આપ શું સંદેશો આપશો? બસ લોકોને એવું જ કહીએ કે સેવાભાવ થાવ, લોકોને મદદ કરો બની શકે એટલું, અને અમારા આ સંસ્થાને સહયોગ આપો અને બની શકે એટલો પ્રસાર કરો કે કુબાવત ચેરિટેબલ લોકો સુધી એના દિલમાં આગવું સ્થાન પ્રદાન કરી શકે। નમસ્તે, હું છું દિનેશ સોમા બારિયા, વણાકબારા દીવનો રહેવાસી છું। આજ રોજ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે। દર મહિનાની 8 તારીખે આ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ દ્વારા અહીંયા શંકરાચાર્ય આઈ હોસ્પિટલના સહયોગથી એક બહોળું પ્રમાણમાં એક સરસ મજાનું આઈ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ખુશીની વાત કહી શકાય કે 300થી ઉપર જે નેત્રથી રોગતો પીડાતા લોકોને સહાય આપેલી છે અને મફતમાં નિઃશુલ્ક ઓપરેશન કરેલા છે। આ ચેરિટેબલ જે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ છે
એ ખૂબ જ અનેરું કાર્ય કરી રહ્યું છે. ઘણા બધા તે લોકો કામ કરે છે. ભૂખ્યાને ભોજન આપવું, બ્લડ કેમ્પ, આવા અનેકવિધ કાર્યક્રમો કરી અને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આજ રોજ પણ મેં પણ ખુદે પણ આંખનું નિદાન કરાવ્યું અને ખૂબ જ સરસ અહીંયા ડૉક્ટરની ટીમ આવેલી છે અને ડૉક્ટરો પણ સરસ મજાનું નિદાન કરે છે. અને આવી રીતના દર મહિનાની 8 તારીખે અહીંયા નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આવનારા સમયમાં આ કુંભાવત ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી અને શંકરાચાર્ય આઈ હોસ્પિટલના સહયોગથી એક દીવમાં પણ એક કેમ્પનું આયોજન કરવા જઈ રહ્યા છે. તો તે જાણવા માટે પણ હું અહીંયા આવ્યો છું. તો હું કુંભાવત ચેરિટેબલ ટ્રસ્ટ, ડૉક્ટરની ટીમ અને શંકરાચાર્ય આઈ હોસ્પિટલનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આવું અનેરું કાર્ય કરી રહ્યા છે. આભાર.